જય માતાજી બધાને અને બધાને રામ રામ અને તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 12। આપણે પાણી આવી ઘરનું બધું કામ કરી અને આજ તો બહુ મોડા નવરા થયા કેમ કે મહેમાન હતા એટલે મોડા ઉઠ્યા મોડા બધું કામ કર્યું એવું બધું આજ। અને મહેમાનની ઘરે રહી ગયા છે બેનની હતા બેનની જમાઈની બેન એ ઘરે ગયા મમ્મીને ઘરે ચા પાણી પી પછી ગયા ઘરે। આપણે હવે રસોઈની તૈયારી કરશું કેમ કે 12 વાગી ગયા છે એટલે હમણાં બે બેન પાસે આવી જશે જમવા એટલે આપણે ફટાફટ રસોઈની તૈયારી કરવી। હાલો હવે મળીએ થોડીક વારમાં અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને। તો જો અત્યારે આપણને બહુ ભૂખ લાગી છે તો થોડુંક નાસ્તો કરી લઈ પછી રસોઈ બનાવી। જો નાસ્તામાં આપણે લીધું છે ફરાળી સેવડો પાલવીને લઈ આવ્યા હતા તો એ ખાઈ છે આપણે અત્યારે છે મસ્ત। જો હાલો બધા નાસ્તો કરવા, નાસ્તો કરી લઈ પછી કંઈક રાંધવાનું કરી। જો વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું થયું છે। રાહુલ જો મસ્ત માંડવી લઈ આવ્યા છે, સરસ છે। જો આવી છે માંડવી, મસ્ત છે માંડવી। આવી છે મિત્રો માંડવી જો। અને આપણે જો ડોડા ફોલી લીધા છે અને બાફવા છે, બાફીને ખાવાના છે મસ્ત। તો આપણે જો મસ્ત મજાના ફોલી લીધા દાણાવાળા ડોડવા લઈ લીધા છે અને આપણે જો કુકરમાં પાણી લઈ લીધું છે, આમાં આપણે એને બાફવાના છે મસ્ત। પછી આ મસાલાવાળા કરીને ખાઈએ એટલે બહુ મસ્ત લાગે। જે આપણે મેળા મળતા હોય અમે જ્યારે ઘરે જ બનાવી છીએ। જો દાણાવાળા હોય એટલે હાલે મસ્ત। હાલો તો જો આપણે આટલા ડોડા લઈ લીધા છે એનામાં મીઠું નાખીને મૂકી દઈએ બાફવા અને આટલા હજી પડ્યા છે। આને હવે શેકીને ખાઈશું કે પછી ઓલું કરવી આપણે શું કહેવાય ચેવડું। આ કૂણા ડોડા છે ના છે બીવાળા જો મસ્ત। અને માંડવી આવી ગઈ છે તો આપણે માંડવી ખાઈ, મસ્ત દાણા છે જો। બેન જો બેસી ગયા છે દફતરને એવું લઈને કેમ કે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, ટ્યુશનમાં જવાનું છે। જો કામ્યાબેન બતાવે છે ચિત્રકલા એવું બધું, ડ્રોઈંગ બતાવે છે ડ્રોઈંગ। ઓલું તો બહુ જ મસ્ત સરસ। હજી પૈસા દોરવાનું બાકી છે। દોરજો પછી બતાવજો। કદમ કાકામ્યા શું લીધું? પહેલું કદમ। બહુ સરસ। બેન ભણે છે કઈ સ્કૂલમાં? એવું છે જે બેસ્ટીમાં ભણે છે બેન। પેલું કદમે લેવું પડે કાકામ્યા, સરસ। હાલો હવે ટ્યુશનમાં જવાનું, દીદી વહી ગઈ છે બહાર, તને બોલાવે છે જાઓ। હે અત્યારે પૈસા ન લે, ટ્યુશનમાં પહેલાં જાઓ પછી આવી ન દીકું। હાલો જો આપણે આવી ગયા વાડીએ, અમારા કામ્યાબેન આવી ગયા છે। જો કામ્યાબેન ગોતે છે દાંતડું, આ બાજુ છે કામ્યા, આ બાજુ દાંતડું। આપણે જો હવે આટલું લીલું રહ્યું છે વાઢવાનું થોડુંક છે અને આપણે આવી ગયા છીએ વાડી। અત્યારે વાગ્યા છે 6 ઉપર થઈ ગયું છે, 6:30 વાગી ગયા, મોડું થઈ ગયું તો વાઢવા માંડજો જલ્દી। હા આવતા હવે ઉતાવળ રાખો લ્યો। અને જો દી મહારાજ થોડાક રહ્યા છે અને કામ્યાબેને જો વાઢવાનું કરી દીધું ચાલુ। જો અમારા કામ્યાબેનને વાઢતા આવડે છે। હા વાઢવા માંડો। આપણે શર્ટને એવું પહેરી લઈને જો વાઢવાનું કરી દઈએ ચાલુ, નકર વળી પાછા કહેશે કે આટલા ચા વાહે રહી ગયા ને એવું બધું થાય એટલે આપણે વાઢવા માંડવાનું। હાલો જો અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે ને આપણે હજી જો થોડુંક બાકી છે હારવાનું। કેમ થયું? મોડું થઈ ગયું છે અને હજી થોડીક વાઢવી પડશે એવું લાગે। ના હવે નથી વાઢ્યું, હવે હાથની ઉપર થયું, હવે વઢાય નહીં।
હવે ન વઢે. આમ જો ઓલા કામ્યાબેન રિક્ષામાં જો રિક્ષા ગોઠવે છે નીણમાં બધી જો. હવે અંધારું થઈ ગયું છે, હવે થોડી વઢે. હવે ઘર ભેગા થાવ. હા બસ એમ. હા જો કામ્યા ઉતાવળી થઈશ. આટલું આપણે હારવાનું બાકી છે જો. હા આવું. હાલો જો આ બે બસ થાય એમ સૌ હારી લઈને પછી જઈ ઘરે. વાગી ગયા 7 એટલે હવે એક રિક્ષામાં થાય છે. એક ને શેઢે બેસતા 2-3 રિક્ષા થાય છે. હા જો ઉપડે હાલો કોળે લઈને. થઈ ગયું છે જમવાનું તૈયાર અને ઘઉંની રોટલી બનાવી છે અને શાકમાં છે આપણે બપોરનું શાક કર્યું છે જો આ મગસળી દાળ મકાઈનો સેવડો સ્પેશિયલ જો અત્યારે બનાવ્યો છે આપણે લીલી મકાઈનો સેવડો જો કૂણા કૂણા ડોડો હોય ને એનો બનાવ્યો છે અને એની હારે જો ભાત બનાવ્યા છે દાળ પડી છે એટલે દાળ અને સેવડા હારે નાખીને ખાવા મસ્ત ભાત બનાવ્યા છે અને ઠંડી ઠંડી સાઈઝ છે. હાલો બધાય જમવા હાલનું વાળું કરવા. હા જો રાહુલ બે ગયા છે હાલનું વાળું કરવા. આ બાજુ કામ્યાબેન બેઠા છે. કામ્યાબેન જો માળવી થાય છે લીલી. બધા હાલના વાળું કરવા અને જો અમે બધા જમવા બેસી ગયા છીએ.